નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખન। તો સીઆરડી ક્રાઇમમાં એસીબીની રેડ પડતી જતા જ્યાં પીઆઈ તેમજ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતા। પીઆઈ પીકે પટેલ 30 લાખની લાંચ માંગી છે। ફરિયાદીને ગુનામાં કાર્યવાહી ન કરવા લાંચ માંગી હતી। તમને જણાવી દઈએ કે સીઆરડી ક્રાઇમ દ્વારા વર્ષ 2024 દ્વારા કોલ સેન્ટરને લઈને પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી। નોટિસ આપવામાં આવી હતી। જે કેસમાં હાલના એસીબીમાં ફરિયાદીને નોટિસ આપવામાં આવી હતી। એસીબીના ફરિયાદીના મિત્ર મિહિર દેસાઈનું કોલ સેન્ટર કેસમાં નામ સામે આવ્યું હતું, જેને લઈને 30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। અમદાવાદમાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા જે લોકો હતા તેઓની પણ ધરપકડ કરવાની શરૂઆત કરેલી અને તેમાંથી જે પકડવાના બાકી આરોપીઓ હતા એવા એક આરોપી કે જે અમારા ગામના ફરિયાદી છે તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી, જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ તેઓને રૂપિયા 30 લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પીકે પટેલે પણ સંમતિ આપેલી અને જેથી પીકે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે। હાલ બંને આરોપીઓ છે એ એસીબીના ડિટેન્શન હેઠળ છે અને બંનેની અટકાયત કરવામાં આવેલી છે। પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ વર્ષ 2013ની બેચના સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને 2019માં પ્રમોશન મળેલું। આ પહેલાં તેઓએ અમદાવાદ સિટી, પાટણ, સુરત અને ભુજ ખાતે નોકરી કરેલી અને 2019માં પ્રમોશન મળ્યા બાદ તેઓ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ ફરજ બજાવતા હતા અને 2023 સુધી તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવેલી અને ત્યારબાદ તેઓ સીઆઈડી ક્રાઇમમાં ટ્રાન્સફર થઈ અને ગયેલા। તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે, પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। પહેલા ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે, પરંતુ 1.5 થી 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છે।